Let us respect our Eastern culture. પૂર્વત્વ ને જાળવો. બહુ અદભુત સંસ્કૃતિ છે ભારતની. આપણે ये પૂરબ હૈ પૂરબ વાલો. આપણી પૂર્વીય સંસ્કૃતિ છે. સંસ્કાર, સભ્યતા, માનવતા, દયા, કરુણા, આનાથી. જો હું તમને એક વાત કરું, એથેન્સ, સ્પાર્ટા, બેબીલોન, અરે કેટલી સંસ્કૃતિઓ સમાપ્ત થઈ ગઈ, ખતમ થઈ ગઈ. એકમાત્ર ભારતીય સંસ્કૃતિ, હિન્દુસ્તાની સંસ્કૃતિ બચી ગઈ, જીવી ગઈ, કેમ કે એના મૂળ ઊંડાણ એ સત્ય ઉપર છે, ધર્મ ઉપર છે, નીતિ ઉપર છે. બચી ગયા. કેટલો આતંક આપણી ઉપર થયો, કેટલો ત્રાસ થયો. હજારો વર્ષમાં ગુલામી વેઠી, લોકો લૂંટી ગયા, ખતમ કરી કાઢ્યા આપણા દેશને, વારંવાર હુમલા કરીને. વિશ્વના કઈ જાતિ બાકી છે? બધાએ કર્યું, છતાં બચી ગયા. એનું કારણ આ છે. આ પુણ્ય ભૂમિ કહે છે, એનો મતલબ કોઈ પુણ્ય સ્વર્ગ નહીં, એવું બધું નથી. આપણું સંસ્કાર સિંચન જે છે આપણે જાળવીએ. આપણે મા બાપને જાળવતા શીખીએ. આપણે લગ્ન જીવન જાળવીએ. આપણે સંતાનોને શ્રેષ્ઠ ઉછેર આપીએ, સંતાનોને શ્રેષ્ઠ સંસ્કાર આપીએ. તો શું થશે? આનાથી આવનારી આગળની પેઢી વધુ સભ્ય, વિવેકી, ધાર્મિક, નીતિવાન થશે. તો હજી બીજા 100 વર્ષ દેશ પાછો અદભુત બનશે. એ લોકોએ જે જોયું એ આગળ શીખવાડશે. તો એના પછી બસ આમ પરંપરામાં આપણી સંસ્કૃતિ કાયમ વર્ષો સુધી બચી જશે. અને એનો આનંદ છે. મા બાપ સાથે જીવવું, શ્રેષ્ઠ લગ્ન જીવન જીવવું, શ્રેષ્ઠ સંતાનો, એનો આનંદ છે. આ દેશ એટલે આનંદિત છે. એ જાળવીએ. આપણે જે ટૂંકા રસ્તા અપનાવીએ છીએ, ચલો ને અમે પશ્ચિમની સંસ્કૃતિ, એ નથી કરવું. એ લોકોએ સંયુક્ત કુટુંબના બદલે વિભક્ત કુટુંબ કરી કાઢ્યું, છૂટા થઈ ગયા. મા બાપ અને દીકરાઓ ભેગા રહેતા જ નથી ક્યાંય. લગ્ન પ્રથા આપણે કેવું છે, ઉજવણી કરીએ છીએ, અમારે 25 વર્ષ થયા, 50 વર્ષ થયા. નહીં, ત્યાં લગ્ન પ્રથાની ઉજવણીની વાત જવા દો. ત્યાં તો સવારે કરેલા લગ્ન અઠવાડિયા પછી છૂટા થઈ જાય છે. અરે હવે તો લગ્ન પણ નથી કરતા. લગ્નની પવિત્રતા જેવી કોઈ ઘટના તો છે જ નહીં. લગ્ન કર્યા વગર સંતાનોને જન્મ આપવાની સિસ્ટમ ત્યાં ચાલે છે. લગ્ન કર્યા વગર રહેવાનું. આપણી લગ્નની પ્રથા કેટલી પવિત્ર છે. બાળ ઉછેર આપણો કેટલો પવિત્ર છે. એ લોકો તો બાળક જન્મે ત્યારથી નોકરને આપી દે છે. નોકરાણી એને ઉછેરશે, મા બાપ નહીં. એટલે પછી 17-18 વર્ષે છોકરાઓ જતા જ રહે છે. તમે ઉછેર્યા નથી, પ્રેમ આપ્યો નથી, તો એ તમને મૂકીને જતા રહેશે. જે વસ્તુ આપણા દેશમાં આપણને ગમતી નથી, દારૂ, જુગાર, અફીણ, ગાંજા, ચરસ, નશાખોરી વસ્તુ, વેશ્યાવૃત્તિ, આ બધું આપણા દેશમાં છે નહીં. આપણે લઈ રહ્યા છીએ લોકો પાસેથી. હા, અહીંયા બધું કાયદેસર છે અને એ આપણે સ્વીકારીએ છીએ. આપણી લગ્ન પ્રથા તૂટશે તો શું થશે? ઘેર ઘેર દારૂ, ઘેર ઘેર ડ્રગ્સ. શું આખો સમાજ આપણે વેશ્યાઓનો બનાવી દેવો છે? અને બનાવીશું, એ નકલ કરીશું,
તો એમાંથી આપણી બહેન અને દીકરીઓ પત્ની બચશે? આપણા આવનારા સંતાનો આપણી સામે આપણા ઘરમાં ડ્રગ્સ કે દારૂ પીને લથડિયા ખાતા હશે, ગમશે? આપણા સંતાનો આપણને કાઢી મૂકશે. શરૂઆત તો થઈ ગઈ છે વૃદ્ધાશ્રમમાં મૂકવાની. દિવાળીને આપણે વાક બારસથી ઉજવતા પાંચમ સુધી. આપણી હોળી ધૂળેટી પવિત્ર, આપણી ઉત્તરાયણ પવિત્ર, જન્માષ્ટમી, નવરાત્રી, શિવરાત્રી, અરે આપણે દિલ ખોલીને એમાંનું કશું ત્યાં નથી. આપણે લઈ આવ્યા એ લોકોનું જોઈને, ચલો 31st, અરે ભાઈ છેલ્લો દિવસ બિચારા વર્ષમાં એકવાર ઉજવે છે, અને નવું વર્ષ. આપણે એમનું જોઈને 31st લઈ આવ્યા, વેલેન્ટાઇન ડે લઈ આવ્યા. આપણે છાકટા બનીને આપણા તહેવારો ખતમ કરી કાઢ્યા. આપણે વી આર મિસિંગ અવર ઈસ્ટર્ન કલ્ચર, એન્ડ ફોર ધેટ વી હેવ ટુ સફર લોટ. આપણે પુષ્કળ, હા જવા દો, સમાજ હજી આગળ જશે એમ જવા દો. આપણી નજર સામે આપણી નવી પેઢી ખતરનાક બનતી જ જાય છે. આપણે રોકી નથી શકતા, પેઢીને રોકી નથી શકતા, અને હવે દિવસ જાય છે એમ તો રોકી શકવાના નથી. અને આ બધું થવા દીધું આપણે, મા બાપે. સંસ્કાર આપવાનું ચૂક્યા આપણે, મા બાપે. આખી પેઢી પશ્ચિમના અનુકરણમાં નીચે ઉતરી ગઈ આપણે કારણે. આપણી જવાબદારી હતી આ. અને આપણે ખેદાન મેદાન કરી રહ્યા છે આ સંસ્કૃતિની. આપણે હજી કબૂલવું નથી કે હા અમારી ભૂલ થઈ ગઈ, એ આપણે કબૂલવું નથી. આપણે ઉપરથી અભિમાન લેવું છે કે અમારા દીકરાઓ 31st ઉજવે છે, વેલેન્ટાઇન ઉજવે છે. આપણે એમ જ જતા રહેવું છે. ક્યાંથી આવ્યું? ડાન્સ, પાર્ટી કલ્ચર, ક્લબ કલ્ચર, આ બધું ક્યાંથી આપણામાં આવ્યું? હા હતું નહીં આપણે ત્યાં. આપણી જવાબદારી છે, યાદ રાખજો. હા, આજે આમાં જલસા છે, મજા છે, એમને ખબર નથી આનંદ એટલે શું એ ખબર નથી. એટલે એ લોકો આ રસ્તે જાય છે. એ બી તો મોટા થશે ને, જેમ ઉંમર થશે ને 40, 45, 50, ત્યારે એમને ગંભીરતાનો ખ્યાલ આવશે કે બરબાદ થઈ ગયા. અને ત્યારે બેસીને કબૂલ કરશે, અથવા નફટ પેઢી આપણને કહી બી દેશે, અમને નહોતી ખબર પડતી, તમારે તો અમને કહેવું તું, તમે રોક્યા નહીં અમને. આવું બનશે. અને ત્યારે આપણી પાસે કોઈ જવાબ નહીં હોય. હજી કદાચ